મહાત્મ્ય એટલે મહત્વતા. કોઈ વસ્તુની મહત્વતા તમે જાણો ને તો તમને ખ્યાલ આવે અને એ વસ્તુ પ્રત્યે તમને રુચિ જાગે, પ્રેમ જાગે. એમ ભાગવતજીની મહત્વતા શું છે, એનું મહાત્મ્ય શું છે, પદ્મપુરાણમાં બતાવ્યું છે. અને મહાત્મ્યના પ્રારંભમાં ભગવાનની પ્રાર્થના કરી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે ભગવાનને વંદન કર્યા છે. સતચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા. મનુષ્યને ઓળખવો હોય ને તો પહેલાં તો માણસ કેવો છે, એનું સ્વરૂપ કેવું છે એનાથી ઓળખાય. હો માણસ, પરમાત્માનું સ્વરૂપ શું છે? એક તો સત્ય સ્વરૂપ છે પરમાત્મા. સત્ય સનાતન પરમાત્મા જે સત્ય સ્વરૂપ છે. બીજા નંબરમાં ચિદ. ચિદનો એક અર્થ એ પણ થાય છે પ્રકાશ. જે પ્રકાશમય છે, જેને પ્રકાશની જરૂર પડતી નથી, સાક્ષાત પોતે પ્રકાશમય છે, જેના પ્રકાશથી આ જગત ચાલે છે, એ સ્વયં પ્રકાશ સ્વરૂપ પરમાત્મા છે. ભગવાનને કોઈની પાસેથી પ્રકાશ ઉધારે લેવાની જરૂર પડતી નથી. ગીતાજીમાં પ્રમાણ છે ને, ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગર્ત્વા ન નિવર્તન્તે દધામમ પરમમ મમ. ન તદ્ભાસયતે સૂર્યો, મારા ધામની અંદર સૂર્યનો પ્રકાશ આવતો નથી, ચંદ્રમાનો પ્રકાશ આવતો નથી. તદ્ધામમ પરમમ મમ, મારું ધામ એવું છે. ભગવાને કહ્યું ને ગીતાજીમાં, વિચાર કરો કે ભગવાનના ધામમાં સૂર્યનો પ્રકાશ આવતો નથી, ચંદ્રનો પ્રકાશ આવતો નથી, તો પરમાત્માના ધામમાં પ્રકાશ કેવી રીતના થતો હશે? આપણે હમણાં 7 વાગશે સૂર્યાસ્ત થશે એટલે એલોજન લગાવવા પડશે, એલોજન ચાલુ કરવા પડશે. સૂર્યાસ્ત થાય પછી, અંધારું થાય પછી લાઇટો કરવી પડે ને, આપણે ઘરમાં વીજળીનો ઉપયોગ કરીએ છીએ ને. તો પરમાત્માના ધામમાં અત્યારે તો સૂર્યદેવ પ્રકાશ આપે જ છે, પણ પરમાત્માના ધામમાં સૂર્યનો પ્રકાશ જો ન આવતો હોય, ચંદ્રનો પ્રકાશ ન આવતો હોય, તારાનો પ્રકાશ ન આવતો હોય, તો એ પ્રકાશ ક્યાંથી આવે છે? તો કે સાક્ષાત પરમાત્મા સ્વયં પ્રકાશિત છે. એમના પ્રકાશથી જ આ જગત ચાલે છે. અને પરમાત્મા આનંદ સ્વરૂપ છે. આપણે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ મનાવીએ. હમણાં ગયા મહિને જન્માષ્ટમી ગઈ ને, ગયા મહિને હમણાં જન્માષ્ટમી ગઈ ને, શ્રાવણ વદ અષ્ટમી. અહીં પણ આપણે કૃષ્ણ જન્મોત્સવ કરીશું. ચોથા દિવસે કૃષ્ણ જન્મ થાય ત્યારે આપણે બધા શું બોલીએ? નંદ ઘેર આનંદ ભયો. શું બોલીએ? નંદ ઘેર આનંદ ભયો. નહીં કે કાનો ભયો, નહીં લાલો ભયો, પણ બધા શું બોલીએ? નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયા. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, એટલે આપણે બધા કહીએ છીએ કે નંદ ઘેર આનંદ ભયો. ભગવાન સત્ય સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. બીજું માણસના સ્વરૂપથી તો ઓળખીએ, પણ માણસનું કામ શું છે, માણસની કૃતિ શું છે, માણસને કામથી પણ આપણે ઓળખીએ છીએ. કે ભાઈ ફલાણા ભાઈ શું કરે છે? તો કે દરજી કામ કરે છે. કોઈ કલેક્ટર છે, કોઈ વકીલ છે,
માણસને કામથી પણ ઓળખીએ છીએ ને, કોઈ કોર્પોરેટર છે, કોઈ શિક્ષિકા છે, તો માણસની કૃતિથી માણસ ઓળખાય.